નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગ્રામ કન્યા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। સરકારી ખર્ચે MBBS કર્યા પછી બોન્ડના નિયમ મુજબ 1 વર્ષ સુધી સરકાર કહે તે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડે છે। ડૉક્ટર સોહિલ આચાર્ય ગવર્મેન્ટ કોલેજમાં MBBS તો થઈ ગયો, પણ સરકારી નિયમ મુજબ એનું પોસ્ટિંગ પંચમહાલ જિલ્લામાં દાહોદ વિસ્તારમાં નંદપુર ગામમાં થયું હતું। નંદપુર સાવ નાનકડું ગામ। ગામની વસ્તી માંડ 8થી 10,000। મોટાભાગે આખો આદિવાસી વિસ્તાર। ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ, એક સરકારી દવાખાનું અને 7મા ધોરણ સુધીની એક પ્રાઇમરી સ્કૂલ। આખા દિવસમાં 2 બસો આવે જે દાહોદ સાથે કનેક્શન આપે। સોહિલ મેડિકલ ઓફિસર તરીકે હાજર થયો ત્યારે ત્યાંના ઇન્ચાર્જ ડૉક્ટરે તેને ચાર્જ આપ્યો। દવા અને ઇન્જેક્શનનો સંપૂર્ણ સ્ટોક બતાવી દીધો। દવાઓ ક્યાંથી મંગાવવી, કેવી રીતે મંગાવવી એ બધું સમજાવી દીધું। કોઈક ઇમરજન્સી કેસ આવે તો કઈ હોસ્પિટલમાં રિફર કરવો વગેરે સમજણ આપી। સ્ટોક રજિસ્ટર પણ બતાવી દીધું। મોટા ભાગે તો આપણે ડિલિવરીના કેસ લેતા નથી, પણ કોઈ ઇમરજન્સી હોય તો માનવતાની દ્રષ્ટિએ કેસ હાથમાં લેવો પડે છે। આપણા આ સેન્ટરમાં બસ એક જ નર્સ છે। હું એક નંબર આપી રાખું છું, એ આ ગામના એક દાયણબેનનો છે જે ડિલિવરી સારી રીતે કરાવે છે। જરૂર લાગે તો એ બેનનો પણ સંપર્ક કરી લેવો। દક્ષાબેન બહુ જ હોશિયાર છે અને સેવાભાવી પણ છે। નર્સથી જરા સાવધાન રહેજે। એ યુવાન છે, રૂપાળી છે, સ્વભાવ પણ સારો છે, પણ ગામમાં એની છાપ સારી નથી। આપણું નામ ખરાબ થાય એવું નહીં કરવાનું। ગામ નાનું છે એટલે બહુ સાવધાન રહેવું પડે। તું બહુ દેખાવડો છે એટલે સાવધાન કરું છું। જૂનો ડૉક્ટર સોહિલને શિખામણ આપતો હતો। થેન્ક યુ કમલેશભાઈ, તમે તો હવે ગોધરામાં જ છો, એટલે જરૂર પડશે તો તમને હું ફોન કરીશ। અહીંયા પેશન્ટો કેટલા રહેતા હોય છે? અહીંયા કામનું એટલું બધું દબાણ નથી। તાવ, શરદી, ઝાડા ઉલટીના જ મોટા ભાગના કેસ હોય છે। પથરીના કેસ પણ વચ્ચે વચ્ચે આવતા હોય છે, પણ એમાં તો આપણે પેનકિલર આપી દઈએ છીએ। એવું લાગે તો દાહોદ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ। આપણો કમ્પાઉન્ડર ધોળાજી ખૂબ સારો માણસ છે। કંઈ પણ લાવવા મૂકવાનું એને કહી દેવાનું। ગામનો સ્થાનિક માણસ છે, આખા ગામને ઓળખે છે। ધોળાજી કામમાં પણ હોશિયાર છે। નાના પાટાપિંડી જેવા કેસ તો એ પોતે જ સંભાળી લેશે। ક્વાર્ટર તો આપણને આપેલું છે એટલે તું ફેમિલીને બોલાવી શકે છે। દૂધવાળો પણ મેં બાંધેલો છે અને મેં એને કહી દીધું છે કે એટલે એ ચિંતા કરવાની જરૂર નથી। હા, પણ હું તો હમણાં એકલો જ રહેવાનો છું। મમ્મી હમણાં અહીં આવી શકે એમ નથી। મારી 2 નાની બહેનો અમદાવાદમાં ભણે છે, તો જમવાનો મોટો પ્રોબ્લેમ થશે। તારે આ નર્સ દીપાલી સાથે જ કંઈક જમવાનું સેટિંગ કરવું પડશે। એ તારી જેમ બ્રાહ્મણ છે। હમણાં એ આવે એટલે આપણે વાત કરી જોઈએ। રોજ રોજ રસોઈ કરવાનું તને નહીં ફાવે,
હું તો મારા વાઈફ સાથે રહેતો હતો એટલે પ્રોબ્લેમ નહોતો. અને જો ગામના બે માથાભારે માણસોને જરાક સંભાળી લેવાના. જીવણ ચૌધરી પોતે દારૂનો અડ્ડો ચલાવે છે. કેશાજી પણ ગામનો ઉતાર છે. ક્યારેક ક્યારેક આ લોકો દવાખાનાને આવી ચડતા હોય છે. બહુ માથાકૂટ નહીં કરવાની. અમુક બાબતોમાં આંખ આડા કાન કરી લેવાના. એટલામાં નર્સ પણ આવી ગઈ. એ ઘરે જમવા ગઈ હતી. અરે દીપાલી, આ નવા ડૉક્ટર હાજર થઈ ગયા. એટલે આજે મારો છેલ્લો દિવસ છે. તારા આ નવા સાહેબ માટે જમવાનું ટિફિન તારા ઘરેથી તું લાવી શકીશ? કારણ કે સોહિલ પણ તારી જેમ બ્રાહ્મણ છે અને અહીં એકલો જ રહેવાનો છે. લગભગ તો વાંધો નહીં આવે સાહેબ, છતાં મારી મમ્મીને પૂછી જોઈશ અને જો હા પાડશે તો કાલની ચાલુ કરીશ. આજે તો તમારે નાસ્તાથી જ ચલાવી લેવું પડશે. આજની કોઈ ચિંતા નથી. ઘરેથી થેપલા પૂરી વગેરે લાવેલો છું. ચા મંગાવી લઈશ સામેની લારીમાંથી. દીપાલી, ડૉક્ટરની જમવાની વ્યવસ્થા તું જ કરી આપ કાલથી. આખા ગામમાં માત્ર એક જ નાની હોટેલ છે અને ત્યાં પણ ભજીયા કે ચા સિવાય બીજું કંઈ મળતું નથી. કમલેશે દીપાલીને રિક્વેસ્ટ કરી, તમે અહીં કઈ કઈ ડ્યુટી કરો છો દીપાલીબેન? સોહિલે દીપાલીને પૂછ્યું. મને બેનમેન ના કરો સાહેબ, હું તમારાથી પણ નાની છું અને તમે તો સાહેબ છો. ખાલી દીપાલી કહેશો તો ચાલશે અને મારું કામ તમને મદદ કરવાનું છે સાહેબ. કેસ કાઢું છું. ધૂળા કાકાના હોય ત્યારે દવાઓ પણ આપું છું. ક્યારેક ઇન્જેક્શન પણ આપું છું. બીજું તો અહીં શું કામ હોય સાહેબ આ દવાખાનામાં? એ દિવસે સાંજ સુધી કમલેશ રોકાયો અને સાંજની બસમાં ફેમિલી સાથે એ નીકળી ગયો. જતાં જતાં કહેતો ગયો, એકદમ કોન્ફિડન્સથી ટ્રીટમેન્ટ કરવાની, જરા પણ મૂંઝાવાનું નહીં. કેસ સિરિયસ લાગે તો કોઈ રિસ્ક નહીં લેવાનું. દાહોદ લઈ જાઓ એમ કહી જ દેવાનું. કંઈ આડું અવળું થઈ જાય તો અહીં ટોળા ભેગા થઈ જાય. અહીં આપણી સુરક્ષા આપણે જાતે જ કરવાની છે. હવે સોહિલ એકલો થઈ ગયો. મેડિકલ ઓફિસર તરીકે કાલથી શરૂઆત થવાની હતી. હોસ્પિટલમાં તો ઇન્ટર્ન તરીકે પ્રેક્ટિસ કરી હતી, પણ સ્વતંત્ર નિદાન અને સારવાર હવે એણે જ કરવાના હતા. બીજા દિવસથી સોહિલની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ. માંદગીની સિઝન નહોતી એટલે આખા દિવસમાં માંડ 15-20 પેશન્ટ આવતા હતા. ધીમે ધીમે એનો કોન્ફિડન્સ પણ વધવા લાગ્યો. ગામમાં બધા એનું બહુ જ રિસ્પેક્ટ કરતા હતા. એણે બાઇક ઘરેથી મંગાવી લીધી હતી. દીપાલીના ઘરેથી 2 ટાઈમ ટિફિન આવી જતું હતું. ક્યારેક એ બાઇક લઈને સાંજના ટાઈમે દીપાલીના ઘરે જઈને જમી આવતો હતો. ગામના છેડે હનુમાનજીનું એક મંદિર હતું. ત્યાં માત્ર શનિવારે એ દર્શન કરવા જતો. ગામના લોકોથી થોડુંક અંતર રાખવું જરૂરી હતું એટલે એ કોઈની સાથે ખાસ વાત કરતો નહોતો. કોઈ પેશન્ટ રસ્તામાં મળે તો ખબર પૂછી લેતો. સોહિલ ભણવામાં હોશિયાર હતો અને ઇન્ટર્ન તરીકે એણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી એટલે
ગમે તેવા કેસ એ હેન્ડલ કરી શકતો હતો. દિવસે ને દિવસે ગામમાં એની પ્રતિષ્ઠા વધતી જતી હતી. દિવસે દિવસે દર્દીઓ વધવા લાગ્યા અને આજુબાજુના ગામના લોકો પણ હવે તો આ સેન્ટરમાં આવવા લાગ્યા. આમને આમ 6 મહિના નીકળી ગયા. દીપાલી વિશે કમલેશે જે વાત કરી હતી એવું કશું દીપાલીના ચારિત્રમાં એને દેખાયું નહોતું. એ કામકાજમાં પણ હોશિયાર હતી. ડિલિવરીનો કેસ પણ એણે અને દીપાલીએ ભેગા થઈને સરસ રીતે હેન્ડલ કર્યો હતો. સોહિલનું બપોરનું જમવાનું દીપાલી પોતાની સાથે લઈને આવતી હતી, જ્યારે સાંજે તો સોહિલ પોતે જ દીપાલીના ઘરે જમવા જતો હતો. એક દિવસ આ રીતે સાંજના ટાઈમે બાઇક ઉપર એ દીપાલીના ઘરે જમવા જતો હતો, ત્યારે રસ્તામાં જીવણ ચૌધરીએ એને રોક્યો. ડાક્ટર, આજકાલ દીપાલીના ઘરે તારા આંટાફેરા વધી ગયા છે, પણ એના ઉપર નજર બગાડી છે તો યાદ રાખજે, ગામમાં રહેવું ભારે થઈ પડશે. દીપાલી મારી છે અને હું એને કોઈની થવા નહીં દઉં. જીવણભાઈ, મને તમારી દીપાલીમાં કોઈ રસ નથી. હું ડૉક્ટર છું અને એ મારી નર્સ છે અને હું અહીં એકલો રહું છું, એટલે એને ત્યાં જમવા માટે જાઉં છું. હવે હું જાઉં? અને સોહિલે બાઇક સ્ટાર્ટ કરી. એણે બીજા દિવસે દવાખાનામાં દીપાલી સાથે આ બાબતે ચર્ચા કરી. સાહેબ, એની મારા ઉપર ખરાબ નજર છે. એણે મને એકવાર ફસાવવાની કોશિશ પણ કરી હતી, પણ હું છટકી ગઈ હતી. મેં બૂમો પાડી હતી એટલે તેણે મને છોડી દીધી હતી. એ દિવસે તો હું બચી ગઈ, પણ ગામમાં એણે મને ખૂબ જ બદનામ કરી છે. આવા નાના ગામમાં છોકરીઓને આવા ગુંડા માણસોથી પોતાની જાતને બચાવવી પડે છે. સાહેબ, એમાં પણ મારા પપ્પા નથી, એટલે અમારે ખૂબ ડરીને રહેવું પડે છે. આખા ગામમાં એ જીવણની ધાક વધી ગઈ છે. મારી માને પણ મારી જ બહુ ચિંતા રહે છે. સોહિલને પણ દીપાલીની વાત સાચી જ લાગી, કારણ કે આટલા સમયમાં એ એને બરાબર ઓળખી ગયો હતો કે દીપાલીનું ચારિત્ર શુદ્ધ છે. એણે આજ સુધી કોઈ પણ આડી અવળી વાત નહોતી કરી. સમયનું ચક્કર ફર્યા જ કરતું હોય છે. એ ઘટનાના લગભગ એકાદ મહિના પછી જીવણ ચૌધરીનો 10 વર્ષનો એકનો એક દીકરો બીમાર પડ્યો. શરૂઆતમાં તો એણે ઘરગથ્થુ દવા કરી અને જ્યારે સિરિયસ થઈ ગયો ત્યારે એ સોહિલ પાસે લઈ આવ્યો. જીવણની વહુ સોહિલને 2 હાથ જોડીને કરગરતી હતી. જીવણ આજુબાજુમાં ઊભો હતો. સોહિલે ચેકઅપ કર્યું. છોકરાને ન્યુમોનિયા હતો અને કેસ સિરિયસ થતો જતો હતો. તમારા દીકરાનો કેસ બહુ જ સિરિયસ છે બહેન. તમે આવવામાં ઘણું મોડું કર્યું છે. એને એડમિટ કરવો પડે એવી સ્થિતિ છે. તમારું નામ બહુ સાંભળ્યું છે સાહેબ. તમે ગમે તેવા રોગ મટાડી દો છો. મારા દીકરાને તમે જ મટાડી દો. બોલો જીવણભાઈ, શું કરવું છે? તમે એને દાહોદ લઈ જાઓ તો વધારે સારું. ના સાહેબ, તમે જ એને સારો કરી દો. 2 મિનિટ આવે મારી સાથે, એમ કહીને સોહિલ જીવણને બાજુના રૂમમાં લઈ ગયો. જીવણભાઈ, તમારા દીકરાનો કેસ ખૂબ જ બગડી ગયો છે, તો પણ એક શરતે હું હાથમાં લઉં.
જો તમે દીપાલીનો રસ્તો છોડી દેતા હો તો દીપાલી ઉપર નજર બગાડવાની બંધ કરી દો. એ મારી શરત છે. એકનો એક દીકરો ગુમાવવાની નોબત આવી હતી. જીવણ બે હાથ જોડીને માત્ર એટલું જ બોલ્યો, મારા છોરાને બચાવી લો સાહેબ. આજથી દીપાલી મારી નાની બહેન છે. મારા આ છોરાના હમ ખાઈને હું કહું છું. અને જીવણની આંખમાં પાણી આવી ગયા. સોહિલે તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. એમોક્સિલિસિનનું ઇન્જેક્શન આપી દીધું. તાવ માટે પેરાસિટામોલનો પણ હળવો ડોઝ આપ્યો. હમણાં 3 દિવસ સુધી તેને સવાર સાંજ દવાખાને લઈ આવજો. ઇન્જેક્શન આપવા પડશે. આ કફ છૂટો પાડવાની પ્રવાહી દવા 1 ચમચી દિવસમાં 3 ટાઈમ આપજો. જીવણનો દીકરો 4 દિવસમાં તો એકદમ રમતો થઈ ગયો. આખા ગામમાં સોહિલની વાહ થઈ ગઈ. જીવણ દવાખાને આવીને મીઠાઈ આપી ગયો અને 2 હાથ જોડીને દીપાલીને પગે લાગ્યો અને માફી પણ માગી. જીવણના ગયા પછી દીપાલી સોહિલને મુગ્ધ ભાવથી જોઈ રહી. ડૉક્ટર સાહેબ, આ ચમત્કાર માત્ર તમે જ કરી શકો. જીવણભાઈના દીકરાને તો બચાવ્યો, પણ તમે મને પણ બચાવી લીધી. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે સાહેબ. એ રાત્રે સોહિલ દીપાલી વિશે વિચારવા લાગ્યો. દીપાલી ખરેખર એક ખૂબ સારી છોકરી છે. મારી જ કાસ્ટની છે. નર્સિંગનો કોર્સ કરેલો છે. દેખાવડી પણ છે. રસોઈ અને ઘરના કામકાજમાં પણ ખૂબ હોશિયાર છે. મારા કરતાં 3 વર્ષ નાની છે. દીપાલી સાથે જ હું જો લગ્ન કરી લઉં તો બાપ વગરની આ દીકરીની લાઈફ બની જશે. સોહિલના મમ્મી પપ્પા આધુનિક જમાનાના હતા. લગ્નનો નિર્ણય પણ એમણે સોહિલ ઉપર છોડ્યો હતો. સોહિલ જે પણ માત્ર પાત્ર પસંદ કરશે એ શ્રેષ્ઠ જ હશે એવું એ માનતા હતા. એટલે સોહિલને એ બાબતનું કોઈ ટેન્શન નહોતું. સોહિલે મનોમન નક્કી કરી લીધું કે યોગ્ય સમય સુધી રાહ જોવી. હમણાં દીપાલીને મારે કોઈ વાત નથી કરવી. એવી કોઈ ઉતાવળ પણ નથી. પણ આ વિલંબ કરવામાં વળી બીજી એક ઘટના બની. 1 મહિના પછી વેકેશનમાં દીપાલીની માસીની દીકરી ગાર્ગી દીપાલીને ત્યાં રોકાવા આવી. એ કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. દેખાવે રૂપાળી તો હતી જ, પણ થોડીક ચંચળ પણ હતી. ડૉક્ટર સોહેલ આચાર્ય માસીના ઘરે રોજ સાંજે જમવા આવતો. એ ગર્ગીએ જોયું. સોહેલ એક હેન્ડસમ યુવાન હતો. ડૉક્ટર હતો અને સ્વભાવનો પણ સારો હતો. રોજની આવન જાવન ના કારણે સોહિલનો પરિચય પણ થતો ગયો. બપોરે દવાખાનામાં ટિફિન આપવા માટે હવે દીપાલી સાથે ગાર્ગી પણ આવતી. ગાર્ગીનું મન સોહિલમાં લાગી ગયું. ક્યારે સાંજ પડે અને ક્યારે સોહિલ જમવા આવે એની રાહ જોતી અને રસોઈ કરવામાં પણ અંગત રસ લઈને નવી નવી વાનગીઓ બનાવતી. સોહિલને પણ અનુભવ થયો કે ગાર્ગી પોતાની તરફ ખેંચાતી જાય છે. વાત કરવાની કોશિશ કરતી હોય છે. પોતાની સામે સતત તાકી રહે છે. એનું દિલ મારા ઉપર આવી ગયું છે, પણ ખુલ્લા મને બોલી શકતી નથી. પોતે તો દીપાલી સાથે લગ્નનું વિચારી રહ્યો છે.
તો હવે શું કરવું? હવે દીપાલી સાથે વાતચીત કરવાનો સમય પાકી ગયો છે એવું સોહિલને લાગ્યું. એકને હું પસંદ કરું છું જ્યારે બીજી મને પસંદ કરે છે. બંનેનો પ્રેમ પાછો એકતરફી છે. શું કરવું? ગાર્ગીને સ્વીકારી લેવી કે દીપાલીને? સોહિલ આખી રાત મનોમંથન કરતો રહ્યો. છેવટે સોહિલે નક્કું કર્યું કે આ બાબતની ચર્ચા હવે દીપાલી સાથે કરી લેવી. બપોરે સોહિલ પોતાના ક્વાર્ટરમાં બેઠો હતો ત્યારે દીપાલી ટિફિન લઈને આવી. કોઈ જાણે કેમ પણ એ આજે થોડી ખુશમિજાજમાં દેખાતી હતી. સોહિલ વાતની શરૂઆત કરે તે પહેલાં જ ટિફિન ખોલીને થાળીમાં પીરસતા દીપાલીએ વાત શરૂ કરી. ડૉક્ટર સાહેબ, એક વાત પૂછું? હા, બોલને દીપા. આટલા પરિચય પછી સોહિલ ક્યારેક દીપાલીને દીપા સંબોધન કરી દેતો. આજે પણ એમ જ બન્યું. ગાર્ગી, તમને કેમ લાગે છે એ તમને પ્રપોઝ કરવા માંગે છે? તમે એના માટે વિચારી શકો? કારણ કે પ્રપોઝ કર્યા પછી તમે ના પાડો તો એને બહુ દુઃખ થાય. એટલે મારે તમારું મન જાણવું છે. દીપાલીએ એકદમ જ ધડાકો કરીને સોહિલને ચમકાવી દીધો. ગાર્ગીને પણ એ પોતાની સાથે જ લાવી હતી, પણ એને નીચે ઊભી રાખી હતી. ક્વાર્ટર દવાખાનાની ઉપર પહેલા માળે હતું. દીપાલી આજે સોહિલના મનનો તાગ લેવાની હતી એટલે એણે ગાર્ગીને નીચે ઊભા રહેવાનું કહ્યું હતું. અરે પણ દીપા, હું તો તને પ્રપોઝ કરવાનું વિચારું છું. મારું મન તો તારામાં વસેલું છે. હું 1-2 દિવસમાં તારા ઘરે આવીને માસી પાસે આ મીઠડી ગ્રામ કન્યાના હાથની માંગણી કરવાનો જ હતો. હવે ચમકી જવાનો વારો દીપાલીનો હતો. એણે તો કલ્પના જ નહોતી કરી કે ડૉક્ટર સાહેબ પોતાની સાથે લગ્ન કરવા માગે છે. એ એકદમ શરમાઈ ગઈ, કંઈ પણ બોલી શકી નહીં. એના દિલમાં જબરજસ્ત ઉથલપાથલ મચી હતી. હવે શું જવાબ આપવો? હા દીપા, છેલ્લા 8 મહિનાથી હું તને ઓળખું છું. એક સુશીલ અને ખાનદાન પત્નીમાં હોવા જોઈએ એ તમામ ગુણ તારામાં છે. આજ સુધી તે મારું ધ્યાન પણ ખૂબ રાખ્યું છે. ગાર્ગી ચોક્કસ સારી છોકરી છે અને મને ગમે પણ છે. તો પણ લગ્ન માટે મારી પહેલી પસંદગી તો ગામડાની આ ગોરી દીપા જ છે. સોહિલે દીપાલીનો હાથમાં લેતા કહ્યું. કોંગ્રેચ્યુલેશન્સ દીદી. અચાનક જ ગાર્ગી રૂમમાં ઘસી આવી અને દીપાલીને વળગી પડી. દીપાલી સોહિલને પોતાના માટે વાત કરે ત્યારે સોહિલ શું જવાબ આપે છે એ સાંભળવાના આશયથી ગાર્ગી ઉપર આવીને દરવાજાની બહાર છુપાઈને ઊભી હતી. એણે બંનેની વાતચીત સાંભળી લીધી એટલે દોડતી અંદર આવી. ડૉક્ટર સાહેબ, તમારી પસંદગી શ્રેષ્ઠ જ છે. મારી બહેન ખરેખર લાખોમાં એક છે. તમે બંને એકબીજાના પરિચયમાં છો. તમે દીદીને પ્રપોઝ પણ કર્યું છે એટલે હવે મારે કબાબમાં હડ્ડી બનવું નથી. હું દીદી માટે ખૂબ જ ખુશ છું. બસ તો માસીને કહીને તમે લોકો લગ્નની તૈયારી કરો. નવેમ્બરમાં મારો 1 વર્ષનો બોન્ડ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે એટલે હું એ પછી અમદાવાદમાં સેટ થઈ જઈશ. લગ્ન તો ડિસેમ્બરમાં જ કરવા છે. હવે હું તમને ડૉક્ટર સાહેબ નહીં પણ
જીજુ કહીને બોલાવીશ. તમને કંઈ વાંધો તો નથી ને જીજાજી? જીજુ કહે કે જીજાજી, મને કોઈ જ વાંધો નથી સાળી સાહેબા, પણ સાળી અડધી ઘરવાળી છે એ તો ખબર છે ને, કહીને સોહિલ હસી પડ્યો. દીદીને વાંધો ના હોય તો અડધી શું કામ, આખી ઘરવાળી બની જવા તૈયાર છું, એકની સાથે એક ફ્રી. ગાર્ગી પણ હસીને બોલી. આ બંનેના મજાકિયા સંવાદોમાં દીપાલી એકદમ મૌન થઈ ગઈ. એક સાધારણ ગ્રામકન્યાને પત્ની તરીકે સોહિલે પસંદ કરી હતી. આ સ્વપ્ન છે કે સત્ય એ દીપાલી વિચારી શકતી ન હતી. એનું દિલ લાગણીઓથી ઉભરાઈ આવ્યું હતું, પણ વાચા મૌન હતી. ગાર્ગી દીપાલા મનની અવસ્થા સમજી શકતી હતી. એ સડસડાટ નીચે ઉતરી ગઈ. ઉપર બંને પ્રેમી પંખીડાને પ્રેમના ઉભરડા ઉભરા ઠાલવવા થોડો અવકાશ આપવો જરૂરી હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.